નમસ્કાર. SY BA સેમ 4 મેઇન સમાજશાસ્ત્ર પેપર નંબર 8 પર્યાવરણનું સમાજશાસ્ત્ર, જેમાં ચેપ્ટર નંબર 1 પર્યાવરણનો અર્થ, વ્યાખ્યા, પર્યાવરણના સમાજશાસ્ત્રનો અર્થ અને વ્યાખ્યા, પર્યાવરણના સમાજશાસ્ત્રનું કાર્યક્ષેત્ર. હવે પ્રશ્ન એવી રીતે પૂછાય: પર્યાવરણનો અર્થ અને વ્યાખ્યા જણાવી પર્યાવરણના સમાજશાસ્ત્રનું કાર્યક્ષેત્ર જણાવો. પ્રસ્તાવના: આપણી આસપાસની કુદરતી અને માનવ સર્જિત વસ્તુઓ અને પરિસ્થિતિમાં સમગ્ર સંકુલ માટે પર્યાવરણ શબ્દ પ્રયોજવામાં આવે છે. ડૉક્ટર વિદ્યુત જોશીએ નોંધ્યું છે તેમ 1972 સુધી સમાજ વિજ્ઞાનની પરિભાષામાં પર્યાવરણ શબ્દ નહોતો. 1972માં બેલ્જિયમ ખાતે યોજાયેલ પૃથ્વી પરિષદમાં એવો વિચાર થયો કે કુદરતી સંસાધનોનો નાશ કરીને થતા વિકાસનું મોડલ અટકાવવું જોઈએ અને પર્યાવરણનું જતન કરવું જોઈએ. 1992માં બ્રાઝિલમાં બીજી પૃથ્વી પરિષદનું આયોજન થયું. તેમાં એવો વિચાર રજૂ થયો કે પર્યાવરણને નુકસાન કરતા વિકાસના મોડલને અપનાવવાના બદલે ટકાઉ વિકાસનું મોડેલ અપનાવવું જોઈએ. ટકાઉ વિકાસના મોડેલથી વિકાસ પણ થાય છે અને પર્યાવરણની સમતુલા પણ જળવાય છે. પર્યાવરણ ટકી રહે તેવા વિકાસનું મોડેલ શોધવાના પ્રયાસોમાંથી પર્યાવરણનું સમાજશાસ્ત્ર ઉદ્ભવ્યું છે. તેમ માનવી અને પર્યાવરણના સાથેના તેના સંબંધોના વૈજ્ઞાનિક અભ્યાસો દ્વારા પર્યાવરણ સમતુલા જળવાય અને વિકાસ પણ થાય તેવા સિદ્ધાંતો શોધી કાઢવા તે પર્યાવરણના સમાજશાસ્ત્રની ભૂમિકા છે. પર્યાવરણનું ક્ષેત્ર એટલું વ્યાપક છે કે કોઈ એક શાસ્ત્રથી તેની સમગ્ર સમજૂતી મેળવી શકતી નથી. આથી પર્યાવરણની સમજૂતી મેળવવા માટે આંતરવિદ્યાકીય અભિગમની જરૂર પડે છે. હવે આવે છે પર્યાવરણનો અર્થ. પર્યાવરણની શાબ્દિક સમજૂતી જોઈએ તો પર્યાવરણ શબ્દ પરી અને આવરણ એવા બે શબ્દોનો બનેલો છે. પરી એટલે આજુબાજુ એવું કહી શકાય, જ્યારે બીજો શબ્દ આવરણ એટલે વિભિન્ન સ્તરો અથવા પડ, આમ જીવસૃષ્ટિની આસપાસ પથરાયેલું નૈસર્ગિક ઘટકોનું આવરણ એટલે પર્યાવરણ. ડૉક્ટર સુમનબેન ચૌધરી એ પોતાના પુસ્તક પર્યાવરણના સમાજશાસ્ત્રમાં જણાવ્યું છે કે પર્યાવરણ એટલે જૈવિક આવરણમાંથી સજીવ સૃષ્ટિના સમુદાય ફરતે આવેલ અને તેની અસર કરતી પરિસ્થિતિઓ અને પરિબળોનો સમગ્ર સંકુલ. પર્યાવરણના તમામ સજીવોની આસપાસ ફેલાયેલું વિશાળ આવરણ છે. સોરોકિન જણાવે છે કે ભૌગોલિક પર્યાવરણનો અર્થ એવી વિવિધ સ્થિતિઓ અને ઘટનાઓ સાથે સંકળાયેલો છે જેનું અસ્તિત્વ માનવી કાર્યોથી મુક્ત છે, માનવ જનિત નથી અને માનવ અસ્તિત્વ તથા કાર્યથી પ્રભાવિત થયા વગર તેની મેળે પરિવર્તિત થતું રહે છે. સીસી પાર્ક જણાવે છે કે ભૌગોલિક પર્યાવરણનો અર્થ એવી વિવિધ દિશાઓ તથા ઘટનાઓના સંયોગ સાથે જે માનવને ચોક્કસ સ્થાન પર ઘેરાયેલો રાખે છે. રવિન્દ્રસિંહ અને આલોક દુબે જણાવે છે કે પર્યાવરણ એ અવિભાજ્ય સમષ્ટિ છે તથા જેની રચના ભૌતિક, જૈવિક અને સાંસ્કૃતિક તત્વોથી સજ્જ પરસ્પર સંકળાયેલ રહે છે. હવે આવે છે પર્યાવરણના સમાજશાસ્ત્રની વ્યાખ્યા. એમાં વ્યાખ્યા આપનાર તો ઘણા બધા છે, પણ ડૉક્ટર સુમનબેન ચૌધરી પર્યાવરણના સમાજશાસ્ત્રની વ્યાખ્યા આપતા નોંધે છે તે મુજબ પર્યાવરણનું સમાજશાસ્ત્ર એટલે જૈવિક અને અજૈવિક તત્વોના બનેલા પર્યાવરણના વિવિધ ઘટકોના માનવ સમાજ અને વિવિધ સામાજિક જૂથો સાથેના સંબંધોનો અભ્યાસ. પર્યાવરણનું સમાજશાસ્ત્ર પર્યાવરણ અને માનવ વચ્ચેના સંબંધો, તેમના વચ્ચે થતી આંતરક્રિયા અને તેમાંથી ઉદ્ભવતા પ્રશ્નો અને પરિણામોનો વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ કરતું વિજ્ઞાન છે. જ્યારે ડૉક્ટર વિદ્યુત જોશીના મત મુજબ
પર્યાવરણનું સમાજશાસ્ત્ર એટલે માનવીના તેના પર્યાવરણ સાથેના સંબંધોનું વિજ્ઞાન. હવે આવે છે પર્યાવરણના સમાજશાસ્ત્રનું કાર્યક્ષેત્ર. તમને તો ખબર જ હશે, અગાઉ મેં તમને લેક્ચરમાં કીધેલું જ છે, કાર્યક્ષેત્ર, વિષય વસ્તુ, અભ્યાસ વસ્તુ, અભ્યાસ ક્ષેત્ર બધું જ એક જ થાય. અને આ છે પર્યાવરણના સમાજશાસ્ત્રનું કાર્યક્ષેત્ર. એની અંદર પર્યાવરણ અને માનવી વચ્ચેના સંબંધો વર્ષો જૂનો છે, પરંતુ લાંબા સમય પછી લોકો એ બાબત સ્વીકારતા થયા છે કે પર્યાવરણની માનવ સમાજ ઉપર અસર પડે છે. અને તે સંબંધિત અભ્યાસોની શરૂઆત થઈ અને તેમાંથી પર્યાવરણના સમાજશાસ્ત્રનો ઉદ્ભવ શક્ય બન્યો. પર્યાવરણને માનવ જીવન સાથે જોડીને તે બંનેની પારસ્પરિક અસરોને ધ્યાનમાં લઈ અભ્યાસો કરવાની શરૂઆત કરવામાં આવી છે. વિવિધ દેશોમાં ઔદ્યોગિક વિકાસ ઝડપી થયો, પરંતુ ઔદ્યોગિક વિકાસ સાથે પર્યાવરણની જાળવણી પ્રત્યે ધ્યાન અપાયું નહીં. પર્યાવરણના ભોગે આર્થિક ઔદ્યોગિક વિકાસ થવા લાગ્યો, જેમાંથી કેટલાક નવા પ્રશ્નો ઉદ્ભવ્યા. આમ માનવ અને પર્યાવરણ વચ્ચેના સંબંધો, પરિણામો અને પ્રશ્નોનો અભ્યાસ એ પર્યાવરણના સમાજશાસ્ત્રનું મુખ્ય કાર્યક્ષેત્ર બને છે. આથી પર્યાવરણના સમાજશાસ્ત્રનું કાર્યક્ષેત્ર વિસ્તૃત થતું જાય છે. આ સંદર્ભમાં પર્યાવરણના સમાજશાસ્ત્રનું કાર્યક્ષેત્ર નીચેના મુદ્દાના આધારે તમને જોવા મળશે. એમાં પહેલો મુદ્દો છે માનવ પ્રવૃત્તિ અને પર્યાવરણ, પારસ્પરિક અસરોનો અભ્યાસ. એની અંદર સમાજ સમગ્ર પર્યાવરણનો ભાગ છે. પર્યાવરણની સમાજ ઉપર અને સમાજની પર્યાવરણ ઉપર અસર પડે છે. આથી પર્યાવરણ અને સમાજ સમગ્ર અને ભાગ વચ્ચેના પારસ્પરિક સંબંધોની સમજૂતી મેળવવાની રહે છે. પર્યાવરણ અને જીવન વચ્ચે ઘનિષ્ઠ સંબંધ છે. જીવનના પ્રારંભથી જ પર્યાવરણ અસ્તિત્વમાં હોય છે. તેથી તમામ માનવીય પ્રવૃત્તિ ઉપર પર્યાવરણની અને પર્યાવરણ ઉપર માનવીય પ્રવૃત્તિની અસર પડે છે. પર્યાવરણનું સમાજશાસ્ત્ર પર્યાવરણ અને માનવ પ્રવૃત્તિની પારસ્પરિક અસરનો અભ્યાસ કરે છે. માનવી પોતાના રોજિંદા જીવનમાં આર્થિક, ધાર્મિક, રાજકીય જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરે છે. માનવીએ વિજ્ઞાન અને બુદ્ધિને આધારે સાંસ્કૃતિક પર્યાવરણનું સર્જન કર્યું છે. પ્રાકૃતિક પર્યાવરણનો ઉપયોગ કરીને મનુષ્યએ ખેતી, ઉદ્યોગ, વાહન વ્યવહાર જેવી પ્રવૃત્તિઓ વિકસાવી. હવામાં ઉડતા, પાણી પર ચાલતા અને જમીનની સપાટી પર ઝડપી દોડતા વાહનોને કારણે હવા પ્રદૂષિત બની. ખેતી ક્ષેત્રે વધુ ઉત્પાદન લેવા માટે અને બારમાસી પાકો લેવા માટે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો મહત્તમ ઉપયોગ કરવામાં આવે છે. પરિણામે જમીનની ગુણવત્તા નબળી પડે છે. પિયત માટે કૂવાઓ અને ઊંડા બોર દ્વારા પાણીની તંગી સર્જે છે. તેનાથી નદી અને સમુદ્રનું પાણી દૂષિત બને છે. આમ માનવીની વ્યવસાયિક પ્રવૃત્તિ જમીન, હવા, પાણીને દૂષિત કરે છે. કૃષિ વિકાસ, ઔદ્યોગિક વિકાસ માટે તેમજ પીવાના પાણીની સમસ્યાઓ નિવારવા માટે જળ સંગ્રહના હેતુથી મોટા ડેમો બાંધવામાં આવે છે, પરંતુ તેનાથી કૃષિલાયક જમીન ડૂબમાં જવાથી બિનઉત્પાદક બની જાય છે. વિશાળ જંગલોનો નાશ કરવો અનિવાર્ય બને છે. કેટલાય ગામો ડૂબમાં જાય છે, તેમજ પુનઃસ્થાપન કઠિન બને છે. પર્યાવરણ વિવિધ તત્વો માનવ પ્રવૃત્તિઓ પર અસર સર્જે છે. ખાસ કરીને ગ્રામીણ સમુદાયમાં લોકો તેમજ આદિવાસી સમુદાય, સ્ત્રી સમુદાય, બાળકો, વૃદ્ધો ઉપર પર્યાવરણના તત્વની વિવિધ સ્વરૂપે અસરો ઉદ્ભવે છે. બીજા નંબરનો મુદ્દો છે પર્યાવરણ અને સમાજ વચ્ચેના સંબંધોનો અભ્યાસ. એની અંદર પર્યાવરણ અને માનવી વચ્ચેનો સંબંધ વર્ષો જૂનો છે. માનવીને પર્યાવરણના વિવિધ તત્વોનો ઉપયોગ કરીને પોતાનું જીવન સરળ બનાવ્યું છે. વિવિધ માનવ જૂથોના તેના પર્યાવરણ સાથેના સંબંધો સમજવા તે પર્યાવરણના સમાજશાસ્ત્રનું મુખ્ય કાર્યક્ષેત્ર બને છે. સ્ત્રીઓ, બાળકો, વૃદ્ધો, આદિવાસીઓ જેવા જુદા જુદા માનવ જૂથો પર પર્યાવરણની અસર પડે છે. સ્ત્રીઓ અને પર્યાવરણ વચ્ચેના સીધો સંબંધ છે. સ્ત્રીઓએ પોતાની રોજિંદી પ્રવૃત્તિમાં પાણી, બળતણ જેવા પર્યાવરણ તત્વોનો ઉપયોગ અનિવાર્ય બને છે.
પર્યાવરણના તત્વોમાં અતિવરસાદ, ઓછો વરસાદ, કુદરતી આપત્તિ, પાણીની અછત, બળતણની અછત અસરો સ્ત્રીઓ ઉપર ઉદ્ભવતી જોવા મળે છે. જ્યારે આદિવાસી અને પ્રકૃતિ વચ્ચે નિકટનો સંબંધ છે. પર્યાવરણના વિવિધ તત્વો એ જ આદિવાસીનું જીવન હતું. આદિવાસીઓ જંગલમાં રહેતા અને જંગલમાંથી જ પોતાનો ખોરાક મેળવતા. જંગલની વિવિધ ચીજ ઉપર તેમનો વ્યવસાય થતો. આમ આદિવાસીઓનું જીવન જંગલ અને પર્યાવરણ સાથે ગાઢ રીતે સંકળાયેલું છે. મુદ્દા નંબર 3, પર્યાવરણીય પ્રશ્નનો અભ્યાસ. એની અંદર પર્યાવરણના વિવિધ પ્રદૂષણોથી માનવ સમાજ ઉપર કેવી અસરો પડે છે તેનો અભ્યાસ પર્યાવરણનું સમાજશાસ્ત્ર કરે છે. પ્રદૂષણની સમસ્યા એ માત્ર ભારતની જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની સમસ્યા છે. હવા, પાણી, આકાશ, જમીનમાં પ્રસરેલા પ્રદૂષણના ગંભીર પરિણામો પૃથ્વી પર જીવોનો ભોગવવાના આવ્યા હોવા છતાં પ્રદૂષણનું પ્રમાણ પ્રતિદિન વધતું જાય છે. ગ્રામ સમુદાયમાં કૃષિ વિકાસ માટે રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓનો ઉપયોગ, બારેમાસ ખેતીના ઊંડા બોર થવા લાગ્યા. રહેઠાણ અને બળતણના ઉપયોગ માટે જંગલનો નાશ થવા લાગ્યો. જંગલો એક કુદરતી સંપત્તિ છે. જંગલો એક વનવૃષ્ટિ છે. પૃથ્વી ઉપર બધી જ જીવજાતિઓ મોટાભાગની જાતિઓ જંગલોમાં વસે છે. જંગલો વૃક્ષ માનવજાતિ અનેક જરૂરિયાતો સંતોષે છે. વરસાદ લાવવા, જમીનનું ધોવાણ અટકાવવા વૃક્ષો મહત્વની કામગીરી કરે છે. તેથી વૃક્ષો અને જંગલોને સમગ્ર જીવસૃષ્ટિ માટે આગવું મહત્વ ધરાવે છે. જંગલોનો વિનાશ અટકાવવા માટે હવે જાગૃતિ કેળવાય છે. ચીપકો આંદોલન જેવી ચળવળો શરૂ થઈ છે. સરકાર પણ જંગલ સંરક્ષણના વિવિધ કાયદાઓ ઘડીને જંગલ બચાવવા પ્રયત્નો શરૂ કર્યા છે. તેના પરિણામે જંગલોનો વિનાશ નિયંત્રિત થયો છે. આમ પર્યાવરણનું સમાજશાસ્ત્ર પર્યાવરણીય પ્રશ્નો અને તેની માનવ સમાજ ઉપરની અસરો સમજવા પ્રયત્ન કરે છે. હવે આવે છે મુદ્દા નંબર 4 અને છેલ્લો મુદ્દો, પર્યાવરણીય ચળવળોનો અભ્યાસ. એની અંદર પર્યાવરણ સંબંધિત ચળવળોનો અભ્યાસ પર્યાવરણના સમાજશાસ્ત્રનું કાર્યક્ષેત્ર એક મહત્વનું પાસું છે. પ્રથમ પૃથ્વી પરિષદના અંતે નિમાયેલા કમિશનનો અહેવાલ 1988માં અવર કોમન ફ્યુચર શીર્ષક હેઠળ પ્રસિદ્ધ થયો. આ અહેવાલ માનવજાતે સહિયારા ભવિષ્ય માટે પર્યાવરણીય જાળવણી કરવી પડશે તેમ જણાવવામાં આવ્યું. આ અહેવાલની અસર નીચે પર્યાવરણ બચાવવા માટે વિશ્વમાં વિવિધ આંદોલનો શરૂ થયા. ભારતમાં ચીપકો આંદોલન અને નર્મદા આંદોલન પર્યાવરણીય ચળવળના ઉદાહરણો છે. માનવ જીવન પર્યાવરણ ઉપર આધારિત છે. આથી વિકાસ માટે મહાકાય ડેમ બંધાય કે તેવી કોઈ વિકાસ યોજના હાથ ધરાય કે વિકાસ માટે મોટા પાયે વૃક્ષ છેદન થાય ત્યારે તેવા પ્રવૃત્તિ જે તે વિસ્તારના લોકોની આર્થિક, સામાજિક જીવન પર તેમજ ત્યાંના પર્યાવરણના સંતુલન ઉપર વિપરીત અસરો ઉપજાવે છે. આવી વિકાસલક્ષી પ્રવૃત્તિઓ માનવ જીવન સહિત વનસ્પતિ સૃષ્ટિ અને પશુ પંખીઓના જીવનને માઠી અસર કરે છે. આથી સ્વહિત અને પરહિત પ્રેરાઈને આવી વિકાસલક્ષી પ્રવૃત્તિઓનો વિરોધ કરવા અને તેને અટકાવવા માટે ચળવળનો માર્ગ અપનાવતા હોય છે. આવી ચળવળ દ્વારા સરકાર અને સમાજનું ધ્યાન ખેંચી લોકોના જીવન પરની અને પર્યાવરણ પર અનાર વિપરીત અસરો અટકાવવાનો પ્રયાસ થતો હોય છે. આમ પર્યાવરણનું સમાજશાસ્ત્ર આવા ચળવળોનો અભ્યાસ કરી વાસ્તવિક સ્થિતિનું ચિત્ર રજૂ કરે છે અને આમ પર્યાવરણનો અર્થ, પર્યાવરણની વ્યાખ્યા અને પર્યાવરણના કાર્યક્ષેત્ર તમે જોયું. હવે તમને અગાઉના લેક્ચરમાં પર્યાવરણના સમાજશાસ્ત્રના હેતુઓ વિશે હું કહીશ.